મારું નામ દેત્રોજા રવિ કીર્તિભાઈ છે. છેલ્લા 5 વર્ષથી આપણું આ અધધ 100% પરિણામ છે. સમગ્ર રેલનગર વિસ્તારમાં એક જે શિક્ષણની ખોટ હતી, એક બે વિદ્યાર્થીઓ નાના કોઈ સંસ્થાની અંદર એક બે જણા 90-99% લાવે અને બાકીના વિદ્યાર્થીઓ જે છે એ થોડા ઓછા માર્ક્સની સાથે ફેલ પણ થાય ને પાસ પણ થાય, આવી એકદમ ગંભીર પરિસ્થિતિઓ રેલનગરમાં દેખાતી હતી. 2021માં સંસ્થાની સ્થાપના કરી. આજે 67 બાળકો આપણા 12થની અંદર છે, અત્યારે કોમર્સમાં ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં. 67માંથી એક પણ વિદ્યાર્થી હોમ સ્ટડી પોઈન્ટમાં ફેલ નથી થયો. જ્યાં એવા બાળકો પણ છે કે જેની આર્થિક પરિસ્થિતિઓ ખરાબ હતી, ક્યાંક ને ક્યાંક એને નજીવી ફીઝમાં પણ આપણે યોગદાન આપ્યું. આજે એ બાળકોએ વળતર આપીને 99 જેટલા પીઆરઓ લાવીને મને આપ્યા છે. સાથે સાથે એના માતા પિતા જે છે એમનું પણ નામ રોશન કર્યું છે. અને જે બાળકો વાંચવા લખવામાં પણ ક્યાંક ને ક્યાંક અગવડતા અનુભવતા હતા, પણ 2-3 વર્ષ અહીંયા પસાર કર્યા પછી આજે બાળકો 12મું પૂરું કરી અને સારી રીતે કોઈ પણ જાતની બેકલોગ કે કોઈ જાતની ગ્રેસિંગ વગર પાસ થયા છે. આજેનો આનંદ છે. અને લગભગ 12થી પણ વધુ વિદ્યાર્થીઓ 99 ઉપર છે અને લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓ 85+ ગયા છે. અને બધા વિદ્યાર્થીઓનું પરિણામ ખૂબ સરસ આવ્યું છે. છેલ્લા 5 વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે આપણી સંસ્થા. વિદ્યાર્થીઓને ખાસ કેટેગરાઇઝ કરવા જોઈએ. મારું એવું માનવું છે કે દરેક વિદ્યાર્થી જે છે એ 100માંથી 100 લાવવા માટે નથી બનેલું હોતું. તો એને એની કક્ષાએ જઈ અને એના સ્તરે જઈ અને આપણે એને અભ્યાસ કરાવીએ. પછી પેપર સેટિંગ હોય તો પણ એવું પેપર સેટ કરવું જોઈએ કે એને કોન્ફિડન્સ આવે કે નહીં, મને પણ આવડે છે. એને હોશિયારનું પેપર આપી અને એનો કોન્ફિડન્સ ડાઉન ના કરવો જોઈએ. આમ પક્ષવાઇઝ વિદ્યાર્થીઓને ડિવાઈડ કરી અને એની ક્ષમતાઓને બહાર લાવવી, એ જ હોમ સ્ટડી પોઈન્ટનું મુખ્ય કાર્ય છે.